મિત્રો જુઓ, આ પ્રકારની માટીની કોઠી અત્યારે તમને કદાચ જવલ્લે જ જોવા મળશે, કદાચ તમે જોઈ પણ નહીં હોય. મિત્રો એક ગામની અંદર આવી ગયો છું અને આ કોઠીનું આયુષ્ય આપણે જોઈએ તો 60 વર્ષ જૂનું છે. 60 વર્ષ પહેલા વિજયભાઈ છે એમના ઘરે આવ્યો છું અને એમના બાપ મિત્રો જુઓ આ રીતે અંદર અનાજ ભરતા હતા અને આખા વર્ષનું અનાજ આ કોઠીની અંદર સાચવતા હતા. બીજું કે અત્યારે તો આપણે અનાજ ભરવા માટેના અલગ અલગ પીપળાઓ આવી ગયા છે અને ગોડાઉન પણ આપણે ભરીએ છીએ, એની અંદર અનાજ આપણું સળાઈ જાય છે. પણ આ માટીની કોઠીની અંદર આ લોકો જયારે અનાજ ભરતા હતા ને 1 વર્ષ સુધી અનાજને કઈ થતું નતું. અને જો ઉપર ભરવાનું અને વિજયભાઈ કેવી રીતે આપણે અનાજ કાઢવાનું એ બી બતાવી દો જરાક. જો આ રીતે અનાજ આ લોકો નીચે આ રીતનું બનાવતા હતા અને અનાજ આ રીતે કાઢતા હતા. તો જો આ રીતે અનાજ આ લોકો કાઢતા હતા અને 1 વર્ષ સુધી અનાજ રહેતું હતું. મિત્રો અત્યારે આ બધી વસ્તુ આપણે ભૂલી ગયા છીએ. તો અત્યારે ઘણા ગામડાઓ એવા છે તો જૂના જમાનાની વસ્તુ એ લોકોએ સાચવીને રાખી છે અને અનાજ પણ એ લોકો ભરે છે. જો તમે આ પ્રકારની કોઠી જો તમે માટીની કોઠી જોઈ હોય અથવા તો તમારા ઘરે હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી.